નિફ્ટી 25,600ના કોલમાં ગઈકાલે આપણે પ્રેડિક્શન કર્યું હતું કે ભાઈ જો આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય તો પછી આ ક્લોઝિંગની નિયર બાય મતલબ કે 50ની આજુબાજુ ક્યાંય પણ તમને સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. ને પહેલો ટાર્ગેટ 79 અને બીજો ટાર્ગેટ 122 સુધી જઈ શકે. તો આ પ્રીમિયમ લગભગ 3 વખત તમને 58ની આજુબાજુ લેવાનો મોકો મળ્યો. એક વખત નહીં, 3 વખત, બરાબર. અને ત્યાંથી વન વેમાં લગભગ 100-103 સુધીનો હાઈ માર્યો. તો કમસે કમ 40 પોઈન્ટ આ જગ્યાએથી અહીંયા સુધી હતા, બરાબર. પછી ટોપ ઉપર જ્યારે મોમેન્ટમમાં કોઈ ટ્રેડ જતો હોય તો ત્યારે વધારે પોઈન્ટ મળે નહીં. આપણે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી આ પ્રીમિયમમાં હતી 23 રૂપિયા, પણ ત્યાં તે આવ્યું નહીં. 2 કેન્ડલનું ક્લોઝિંગ ઉપર આવ્યું છે 30 મિનિટનું, બરાબર. તો જોશું 45ની આજુબાજુથી આવતીકાલે શું થાય છે. શું લાગે તમને? કોમેન્ટમાં જણાવજો.